ઓકે, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. નેક્સ્ટ છે તમારું, હા આપણે તો લાસ્ટ આઈ લવ ધીસ મૂવી, મને આ મૂવી બહુ ગમે છે. તો યુ કેન સે આઈ લવ ધીસ મૂવી, મને આ મૂવી ગમે છે. તો આ મેં શું કર્યું, એક્સપ્રેસ કર્યું. સો એક્સપ્રેસ કર્યું તો એ પણ મારું શું થઈ ગયું, એક્સક્લેમેટરી સેન્ટેન્સ, રાઈટ. અને એના પછીનું સેન્ટેન્સ છે જો એસર્ટિવ થઈ ગયું, એસર્ટિવને ડિક્લેરેટિવ કહેવાય. ઇન્ટ્રોગેટિવ થઈ ગયું, એમ્પેરેટિવ થઈ ગયું. ઇમ્પેરેટિવ ના બોલાય, એમ્પેરેટિવ બોલાય. એમ્પેરેટિવ થઈ ગયું, એક્સક્લેમેટરી થઈ ગયું. અને હવે એક લાસ્ટ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ. યસ, ઓપ્ટેટિવ સેન્ટેન્સ એટલે કે કેવું સેન્ટેન્સ, કે અ સેન્ટેન્સ વિચ એક્સપ્રેસ વિશ, ડિઝાયર ઓર પ્રે ઇઝ કોલ્ડ એન ઓપ્ટેટિવ સેન્ટેન્સ. હજુ લખો, ફરી એકવાર લખો. A sentence which express wish, desire or pray is called an optative sentence, right? Okay, હવે આપણે એવા સેન્ટેન્સ છે કે જે વિશ, ડિઝાયર અને પ્રેને એક્સપ્રેસ કરે, સો એને કહેવાય ઓપ્ટેટિવ સેન્ટેન્સ. ફોર એક્ઝામ્પલ, મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુ. મે ગોડ બ્લેસ યુનો મતલબ છે કે મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમને સારા આશીર્વાદ આપે. તો મે ગોડ બ્લેસ યુ. વન મોર છે, વિશ યુ અ હેપી જર્ની ટુગેધર. વિશ યુ અ હેપી જર્ની ટુગેધર. તો એ તમને વિશ કરે છે કે તમારી હેપી જર્ની, તમારા બધાની વિશ યુ હેપી જર્ની ટુગેધર, તમે બધાની સાથે તમારી હેપી જર્ની રહે. વિશ યુ હેપી બર્થડે, હું તમને હેપી બર્થડે વિશ કરું છું. દેન may the Almighty help in this tragedy. May the Almighty help in this tragedy. Almighty means ALMIGHTY. Almighty. Almighty help in this tragedy એટલે કે તમારી સાથે જે પણ ટ્રેજેડી થઈ છે તો એનાથી તમને હેલ્પફુલ તમે થઈ શકો, રાઈટ. May you become successful. One more example. May you become successful enough. May you become successful enough to pass the exam. જ્યારે પણ તમે એક્ઝામ પાસ કરતા હો ત્યારે તમે એકદમ સક્સેસફુલ બનો. એક્ઝામમાં પાસ થઈ ગયા પછી તમે એને સક્સેસફુલ બનો. તો એ પણ તમારું કયું સેન્ટેન્સ કહેવાય? દેટ ઇઝ કોલ યોર ઓપ્ટેટિવ સેન્ટેન્સ. એ તમારું કયું કહેવાય? ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય. સો આપણે ટોટલ કેટલા સેન્ટેન્સ જોયા? 5. વન લાસ્ટ ટાઈમ. assertive and declarative, interrogative, imperative, exclamatory and optative. સો હું તમને આ રિલેટેડ એક્સરસાઇઝ મોકલાવીશ. તો એક્સરસાઇઝ પ્રમાણે જેટલા પણ સેન્ટેન્સીસ હશે એ પ્રમાણે તમે એમાંથી જોજો કે કયું એસર્ટિવ આવે, કયું ઇન્ટ્રોગેટિવ આવે, કયું ઇમ્પેરેટિવ આવ્યો, કયું એક્સક્લેમેટરી આવ્યું અને કયું ઓપ્ટેટિવ આવ્યું. એ તમારે જાતે સ્ટુડન્ટ્સ આઈડેન્ટિફાય કરવાનું છે અને મને ઓનલાઈનમાં વોટ્સએપ થ્રુ તમારે મને સબમિટ કરવાનું રહેશે, બરાબર. હવે જે આપણો નેક્સ્ટ ટૉપિક ચાલશે એ આપણો સૌથી બેઝિક ટૉપિક છે ગ્રામરનો, જે છે ટેન્સીસ. આઈ નો કે તમારે આગળ પણ ટેન્સીસ આવી ગયા હશે, પણ 10થમાં છો એટલે ટેન્સીસ પાક્કા કરવા બહુ જ જરૂરી છે. સો નેક્સ્ટ ટૉપિક આપણે ટેન્સીસનો રાખીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી હું આની એક્સરસાઇઝ તમને આમ મોકલું છું, વર્કશીટ મોકલું છું, તમારે એ મને સબમિટ કરવાની રહેશે વોટ્સએપ થ્રુ. ઓકે, અને આઈ હોપ બધા મજામાં હશો. તો સ્ટે હોમ, સ્ટે સેફ. સી યુ એટ ધી નેક્સ્ટ લેક્ચર. બાય.